હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અજય કલસરિયા। 24 ફેબ્રુઆરી 2024 આજના કરંટ અફેર લેક્ચરમાં તમારું સ્વાગત છે। જો તમે આવનારી કોઈ પણ એક્ઝામ છે, જેસીસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ અથવા તો ટેટ ટાટની એક્ઝામ દેવા જવાના હોય તો તમારા માટે આ લેક્ચર ખૂબ અગત્યનો બની જાય છે, બરાબર છે। તો ચલો જોઈએ, આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ। લેક્ચર સ્ટાર્ટ કર્યા પહેલાં તમને જણાવી દઉં કે ભાઈ આપણા લેક્ચરનું ફોર્મેટ કઈ રહેવાનું છે। તો સૌથી પહેલાં કે ભાઈ આપણે છે એ પ્રીવિયસ એટલે કે ભાઈ જો આજે છે 24 તારીખ, તો આપણે 23 ફેબ્રુઆરીમાં જે કરંટ અફેર ભણી ગયા છે એનું MCQ બેઝ રિવિઝન અહીંયા કરીએ છીએ, બરાબર છે। તો એના માટે કે ભાઈ તમારો રિવિઝન પણ થઈ જાય અને એક ક્વેશ્ચનના રૂપમાં એક કરંટ અફેર તમારું સોલ્વ થઈ જાય, બરાબર છે। તો ચલો જોઈએ આપણે કે ભાઈ ગઈકાલે જે ભણ્યા એનું આપણે રિવિઝન MCQ ના બેઝ ફોર્મમાં કરીશું, બરાબર છે। તો પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ મિલાનો કોર્ટિયાના 2026 વિન્ટર ઓલિમ્પિક્સ અંગે નિર્ણય કઈ સંસ્થાએ કર્યો હતો, બરાબર છે। આપણને ખ્યાલ છે કે ભાઈ મિલાનો કોર્ટિયાના 2026 વિન્ટર ઓલિમ્પિકમાં રશિયા અને બેલારુસના પ્લેયરોને પોતાનો ફ્લેગ અને નેશનલ સોંગ વગાડવાની મંજૂરી મળી ગઈ છે, બરાબર છે। તો જોઈએ કે ભાઈ આ નિર્ણય છે એ કઈ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે, તો જેનો આન્સર રહેશે ઓપ્શન નંબર બી, બરાબર છે કે ભાઈ ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિક કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ રશિયા અને બેલારુસના પ્લેયર છે હવે પોતાના નેશનલ ફ્લેગની અંડર રમી શકશે અને એના વિજેતા થાય તો એને નેશનલ સોંગ પણ વગાડવામાં આવશે, બરાબર છે। ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ જો આપણે અહીંયા રિવિઝન જ ફક્ત કરીએ છીએ, એટલે હું આ બધી જે ન્યૂઝ છે ગઈકાલે આપણે એને ડિટેલમાં ભણી ચૂક્યા છે, બરાબર છે। જો તમારે આ લેક્ચર ના જોયો હોય તો એકવાર ફરીથી જોઈ લેજો અને પછી અહીંયાથી તમે રિવિઝન કરી શકો છો, બરાબર। કિયોપ્સ ઉપગ્રહ છે એ કઈ સંસ્થા દ્વારા મિશન છે, કઈ સંસ્થાનું મિશન છે, તો આ છે ઓપ્શન નંબર સી આપણો આન્સર, યુરોપિયન સ્પેસ એજન્સી, બરાબર છે। તો એ યુરોપની સ્પેસ એજન્સી છે એના દ્વારા આ ઉપગ્રહનું મિશન કરવામાં આવ્યું છે, બરાબર છે। નાસા છે એ અમેરિકાની છે, USA, બરાબર છે। ઈસરો છે એ ઇન્ડિયાની સ્પેસ એજન્સી છે અને જાક્સા છે એ જાપાનની સ્પેસ એજન્સી છે, બરાબર। ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ લખપતિ દીદી પહેલ હેઠળ વાર્ષિક આવક લક્ષ્યાંક કેટલો છે, તો એ છે 1 લાખ રૂપિયા, બરાબર છે। તો આપણો આન્સર છે ઓપ્શન નંબર સી। ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે કે ભાઈ યુએલપિન યોજના કયા કાર્યક્રમ હેઠળ શરૂ કરવામાં આવી હતી, તો એ છે આપણો આન્સર ઓપ્શન નંબર બી, DILRMP, બરાબર છે। એક યોજના છે જેના હેઠળ યુએલપિન યોજના કાર્યક્રમ હેઠળ યોજવામાં આવ્યો હતો। પ્રથમ નેશનલ બાયો બેંક LDS માટે કયા શહેરમાં સ્થાપિત થયું છે, તો આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ પ્રથમ નેશનલ બાયો બેંક છે એ અમદાવાદ ખાતે સ્થાપિત થઈ છે, બરાબર। ચલો તો આપણો આન્સર છે ઓપ્શન નંબર બી। નેક્સ્ટ જોઈએ આપણે 2026માં CEO ઓફ ધ યર એવોર્ડ કોણે મેળવ્યો હતો, તો એ છે સમીર કનોડિયા, બરાબર છે। તો CEO ઓફ ધ યર છે એ સમીર કનોડિયાને આપવામાં આવ્યું હતું। સુંદર પિચાઈ છે એ ગૂગલના CEO છે, મોટા ભાગે આપણને ન્યૂઝમાં જ આવતો, એટલે આપણે જો આ પ્રશ્ન ન વાંચ્યો હોય તો મોટા ભાગના વ્યક્તિ છે એ સુંદર પિચાઈને જ ઓપ્શન ટીક કરીને આવે, પણ એવું નથી, યાદ રાખજો સમીર કનોડિયા છે એને CEO ઓફ ધ યર બીજી વાર, સેકન્ડ કન્ઝિક્યુટિવ યર, એટલે ભાઈ ગયા વર્ષે પણ એને આપવામાં આવ્યો હતો અને આ વર્ષે પણ એને આપવામાં આવ્યો છે, બરાબર। ચલો તો અહીંયા જોઈએ આપણો આન્સર ઓપ્શન બી, સમીર કનોડિયા। સુંદર પિચાઈ છે એ ગૂગલના CEO છે। સત્ય નડેલા છે એ કેના CEO છે, તમે મને જણાવજો। મુકેશ અંબાણી તો આપણને ખ્યાલ જ છે, બરાબર છે। માઇક્રોસોફ્ટ છે શું, તો મને આન્સર આપવાનો, બરાબર છે। ચલો નેક્સ્ટ જોઈશું આપણે ડ્રોપ પેરાશૂટ ટેસ્ટ કયા મિશન સાથે સંબંધિત છે, તો આપણને ખ્યાલ જ છે 2027માં આપણી ઈસરો દ્વારા ગગનયાન મિશન યોજવાનું છે, બરાબર છે। સ્પેસમાં આપણા સાયન્ટિસ્ટને મોકલવાનું છે, તો એના માટે ડ્રોપ પેરાશૂટ ટેસ્ટ છે DRDO દ્વારા બનાવવામાં આવ્યું છે અને એના દ્વારા ટેસ્ટ કરવામાં આવી છે ગગનયાન મિશન માટે ડ્રોપ પેરાશૂટ ટેસ્ટ, બરાબર છે। તો ગગનયાન મિશન માટે છે આ સાથે સંબંધિત છે ડ્રોપ પેરાશૂટ, બરાબર છે। ગગનયાન મિશન છે એ ઈસરોનું છે, પણ ડ્રોપ પેરાશૂટ છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, તો એ છે DRDO દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, બરાબર। ચલો રાજકીય ઈંટખોરી મહોત્સવ કયા જિલ્લામાં શરૂ થયો, તો એ છે આપણો ચાતરા જિલ્લો, બરાબર છે।
તો આ ખાસ યાદ રાખજો કે ભાઈ રાજકીય ઈટખોરી મહોત્સવ છે કયા જિલ્લામાં કરવા, બરાબર છે, અને કયો રાજ્ય જણાવો કે ભાઈ ચાત્રા જિલ્લો છે કયા રાજ્યમાં આવેલો છે, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ બાયોફેસ 2026માં ભારતને કેવો દરજ્જો મળ્યો હતો. આપણને ખ્યાલ જ છે બાયોફેસ, તો આપણે એના વિશે ગઈકાલે ડિટેલમાં ભણી ચૂક્યા છીએ. તો બાયોફેસ 2026માં ભારતને કયા દરજ્જો આપવામાં આવ્યો તો એ છે આપણો ઓપ્શન નંબર સી, કન્ટ્રી ઓફ ધ યર એવોર્ડ, બરાબર. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં સૌથી નાનો વક્તા કોણ બન્યો. તો સૌથી નાનો વક્તા છે એ બન્યો છે એ રણવીર સચદેવા છે, બરાબર છે. 8 વર્ષનો બાળક છે, બરાબર છે. બાળક તો એને ના કહી શકીએ હવે આપણે. ભાઈ એઆઈ ઇન્ડિયા ઇમ્પેક્ટ સમિટનો સૌથી નાનો વક્તા કોણ બન્યો હતો તો એ છે રણવીર સચદેવા. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ કેરળ નેટિવિટી કાર્ડ બિલ મુજબ નેટિવ કોને માનવામાં આવશે. તો સૌથી પહેલું કે ભાઈ નેટિવ હોવાની આ એક કન્ડિશન છે, કેરળમાં જન્મેલો હોવો જોઈએ, બરાબર છે. વિદેશી નાગરિકતા સ્વીકારી ન હોય તે વ્યક્તિને કેરળનું નેટિવિટી કાર્ડ મળશે, બરાબર છે. જેવી રીતે નેશન કાર્ડ છે એવી જ રીતે કે ભાઈ આપણો પાસપોર્ટ હોય એ રીતે કેરળ રાજ્ય માટે પર્સનલી એને નેટિવ કાર્ડ આપવાની મંજૂરી મળી ગઈ છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ભારતે ઇઝરાયલની કાર્યવાહીનો વિરોધ કયા પ્રદેશ અંગે કર્યો. તો એ છે વેસ્ટ બેંક ખાતે કર્યો છે, બરાબર છે. ચલો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ કઈ તારીખે ઉજવાય છે. ખાસ આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી ગણી શકો છો તમે, બરાબર છે. એક્ઝામ માટે કે ભાઈ કોઈ ઇમ્પોર્ટન્ટ ડે પૂછવામાં આવે તો એ છે માતૃભાષા દિવસ પૂછી શકે છે. તો એનો આપણી પાસે આન્સર છે 21 ફેબ્રુઆરી, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ઇન્ડિયા ફ્રાન્સ નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ કયા શહેરમાં સ્થાપિત થશે. તો આપણને ખ્યાલ જ છે જે રીતે કે ભાઈ હમણાં એ ઇમ્પેક્ટ સમિટ છે અને ફ્રાન્સના વડાપ્રધાન છે, પ્રેસિડેન્ટ બોલો કે રાષ્ટ્રપતિ બોલો, એ છે અત્યારે ભારતની મુલાકાતે, બરાબર છે, ઇન્ડિયાની મુલાકાતે છે. તો એનું નામ મને જણાવો. શું ઇમાન્યુએલ મેક્રોન છે એનું નામ છે, બરાબર છે. અને એની તો સૌથી પહેલો એ પ્રશ્ન પૂછવાની ખૂબ જ સંભાવના કે ભાઈ ફ્રાન્સના રાષ્ટ્રપતિનું નામ, કેમ કે હમણાં ખૂબ ન્યૂઝમાં છે, બરાબર છે. પછી નેક્સ્ટ કે ભાઈ ઇન્ડિયા ફ્રાન્સનું નેશનલ સેન્ટર ઓફ એક્સિલન્સ ખોલવામાં આવ્યું છે, બરાબર છે. તો ત્યાં જે અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ, ડિફેન્સ ટ્રેનિંગ ને બધી આપવામાં આવે છે એ છે ક્યાં કાનપુર ખાતે સ્થાપિત થશે, બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન જો આપણે કે ભાઈ યુએસ એઆઈ પેકેજની અંદાજિત કિંમત કેટલી છે. તો એ છે 200 મિલિયન. શું 200 મિલિયન છે? જી હા, બરાબર છે. તો ભાઈ કે ભાઈ એઆઈ પેક યુએસ દ્વારા લોન્ચ કરવામાં આવી છે જેની અંદાજિત કિંમત છે 200 મિલિયન રૂપિયા છે, ડોલર. ચલો નેક્સ્ટ જોઈશું આપણે. તો આ હતા આપણા અત્યાર સુધીના 15 ન્યૂઝ જે આપણે ભણી ચૂક્યા હતા ગઈકાલે, બરાબર છે. જેનું આપણે અત્યારે એમસીક્યુના ફોર્મમાં રિવાઇઝન કરી લીધું છે, જેથી તમને આવનારી કોઈ પણ એક્ઝામમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો તમને સહેલાઈથી આન્સર કરી શકો છો, બરાબર. હવે આપણે નેક્સ્ટ જોવાના છીએ એ છે આજની ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ 24 ફેબ્રુઆરી માટે, બરાબર છે. તો ચલો જોઈએ આપણે કે ભાઈ આજના લેક્ચરમાં આપણે ખૂબ જ અગત્યની ન્યૂઝ ભણવાના છે, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે કહી શકો છો એવી ન્યૂઝ છે, બરાબર છે. તો ખાસ લેક્ચરને શાંતિથી અને કોઈ પણ સ્કીપ કર્યા વગર જોજો, જેથી તમને કોઈ પ્રશ્ન છૂટી ના જાય, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈશું આપણે આજની આપણી સૌથી પહેલી ન્યૂઝ કે ભાઈ વિશ્વ સામાજિક ન્યાય દિવસ, વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ, બરાબર છે. તો એ ક્યારે ઉજવવામાં આવે તો એ છે 20 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે વૈશ્વિક સામાજિક ન્યાય દિવસ, બરાબર છે. એ વર્ષે 20 ફેબ્રુઆરી ઉજવવામાં આવે છે. એની થીમ શું હતી કે ભાઈ 2026 માટેની થીમ શું હતી તો એ છે રિનાઉન્ડ કમિટમેન્ટ ટુ સોશિયલ ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ જસ્ટિસ, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ આ દિવસની જાહેરાત છે 2007માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા કરવામાં આવી હતી. હમણાં જ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી યુએસજી, બરાબર છે. તો એ હમણાં ન્યૂઝમાં હતું. શું કામ ન્યૂઝમાં હતું કે ભાઈ G4 ગ્રુપ, તમને યાદ હશે કે ભાઈ G4 ગ્રુપ છે એની મીટિંગ થઈ હતી કે ભાઈ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એમાં
કાં તો પરમિનન્ટ મેમ્બર અથવા સ્થાયી અથવા અસ્થાયી, બરાબર છે, અથવા પરમિનન્ટ અથવા નોન પરમિનન્ટ મેમ્બર છે એની સંખ્યા વધારવામાં આવે. તો એના માટે G4 ગ્રુપનું એક મિટિંગ થઈ હતી. એ G4 ગ્રુપમાં કયા દેશો સામેલ છે એના માટે આપણે જોઈ ગયા હતા કે ભાઈ બિગ જે, બરાબર છે, કે ભાઈ બ્રાઝિલ, ઇન્ડિયા, જર્મની અને જાપાન, આ 4 દેશો છે એ બિગ G4નો પાર્ટ છે, બરાબર છે, અને એના દ્વારા મિટિંગ કરવામાં આવી હતી. તો આ રીતે હું તમને કહું કે ભાઈ તમારે જો કરંટ અફેર કરવું હોય તો ન્યૂઝ, કોઈ પણ વસ્તુ છે ન્યૂઝ એકબીજા સાથે કનેક્ટ કરશો તો તમને વધારે યાદ રહેવાની છે, બરાબર છે, કે ભાઈ આ ન્યૂઝ હમણાં કરંટ અફેર ન્યૂઝમાં હતી તો એના માટે છે કે ભાઈ એનાથી તમે બીજી કઈ ન્યૂઝ કનેક્ટ કરી શકો છો અને ત્યાંથી તમે કરંટ અફેર ઇઝીલી યાદ રાખી શકો છો, બરાબર છે. પછી જોઈએ આપણે કે ભાઈ ભારતમાં આ દિવસ છે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્વારા નેશનલ લો યુનિવર્સિટી ખાતે સહયોગમાં ઉજવવામાં આવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે કે ભાઈ મહારાષ્ટ્ર સરકાર અને પ્રોજેક્ટ મુંબઈ દ્વારા આયોજિત ક્લાઇમેટ વીક 2026 19 ફેબ્રુઆરી 2026ના રોજ પૂર્ણ થયું, બરાબર છે, કે મહારાષ્ટ્ર સરકારે છે ક્લાઇમેટ વીક 2026 નું આયોજન કર્યું હતું અને પ્રોજેક્ટ મુંબઈ દ્વારા છે આયોજિત છે મુંબઈ ક્લાઇમેટ વીક 2026 19 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયું છે, બરાબર છે. આ કાર્યક્રમમાં આર્થિક વિકાસ અને પર્યાવરણ સુરક્ષા, ક્લાઇમેટ નામ પડે એટલે આપણને ખ્યાલ જ પડે કે ભાઈ પર્યાવરણ વિશે છે, બરાબર છે, એના વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો, બરાબર છે. ઉદ્ઘાટન છે એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એટલે દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું, બરાબર છે. અને ખેડૂતો માટે લાભ છે કે ભાઈ PM કુસુમ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા ઉત્થાન મહાઅભિયાન યોજના હેઠળ મહારાષ્ટ્રને 1 લાખ વધારાના સોલાર પંપ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. જો આપણી એક્ઝામમાં CC પ્રિલિમ્સમાં તો નહીં પણ CC મેન્સની વાત કરું હું, તો CC મેન્સની વાત કરીએ આપણે તો સ્પેશિયલ એક છે એક ભાઈ ગવર્મેન્ટ સ્કીમ એક પાર્ટ છે, બરાબર છે. તો ગવર્મેન્ટ સ્કીમ છે ઓલમોસ્ટ 30 માર્કની આસપાસનો છે, તો આપણા માટે બની જાય છે ખૂબ અગત્યનું કે બધા જે પણ યોજના ન્યૂઝમાં આવે ખાસ કરીને સેન્ટ્રલ લેવલની એને આપણે ધ્યાનમાં લેવી જોઈએ અને એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી જોઈએ, બરાબર છે. જો આપણે ગુજરાત લેવલની એક્ઝામ છે એટલે સેન્ટ્રલ લેવલની બધી જ સ્કીમ, જો સેન્ટ્રલની વાત કરું તો સ્કીમ છે એની ડિટેલમાં, બરાબર છે. પછી આપણે ગુજરાત રાજ્યનો છીએ તો ગુજરાતની જે પણ સ્કીમ છે ગુજરાતની આપણે એ પણ ખૂબ અગત્યની બની જાય છે. અને જો બીજા રાજ્યની હોય અધર સ્ટેટની તો એનું ફક્ત આપણે કે ભાઈ સ્કીમનું નામ શું છે, બરાબર છે, એ કઈ રાજ્યથી છે અને એનો મુખ્ય હેતુ શું છે, બસ એટલું જ ભણવાનું રહેશે, બરાબર. ચલો અહીંયા જોઈએ આપણે કે ભાઈ ગ્રીન એનર્જી લક્ષ્યાંક શું છે, તો કે ભાઈ રાજ્ય 2030 આ વર્ષ પૂછાઈ શકાય છે કે ભાઈ રાજ્ય 2030 સુધીમાં પોતાની ગ્રીન એનર્જીની ક્ષમતા છે 84 ગીગાવોટ સુધી વધારવામાં લક્ષ્યાંક નક્કી કર્યો છે, બરાબર છે. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ કે ભાઈ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ. આપણને ખ્યાલ જ છે કે ભાઈ સમિટ ચાલી રહી છે, બરાબર છે, અને શું કહેવાય કે ભાઈ એઆઈ મેટ વ્હાઇટ પેપર લોન્ચ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 એમાં વ્હાઇટ પેપર લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં એવું કહેવાય છે કે ભાઈ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન એઆઈ મેટ વ્હાઇટ પેપરનું લોન્ચિંગ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ છે, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી છે, બરાબર, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મિનિસ્ટર છે. અને ખાસ એમની હેઠળ જ આ એઆઈ ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, બરાબર છે, અને એના ખાતે જ એના હેઠળ જ કરવામાં આવ્યું હતું. એટલા માટે ખૂબ અગત્યનું બની જાય છે કે ભાઈ આપણા મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એ કોણ છે એ આપણે યાદ રાખવું અગત્યનું બની જાય છે, કેમ કે ખૂબ જ ચર્ચામાં છે અશ્વિની વૈષ્ણવ, બરાબર છે. પછી આ દસ્તાવેજ શું છે તો એની વાત કરીએ તો ભાઈ આ દસ્તાવેજ છે એ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ટેકનોલોજી, બરાબર છે, માં કૃત્રિમ એટલે એઆઈને એકીકૃત કરવા માટે વ્યૂહાત્મક માળખું પ્રદાન કરે છે. મોટાભાગના આનું મેઇન મોટિવ છે કે ભાઈ એઆઈનો ઉપયોગ થવો જોઈએ અને વધારે એનું પ્રોડક્શન થવું જોઈએ. આ સમિટનું આયોજન છે એ નેમટેક દ્વારા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રાલય એટલે કે ભાઈ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી હેઠળ કરવામાં આવ્યું હતું.
આ પહેલનો મુખ્ય હેતુ છે ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં ઉત્પાદકતા, ટકાઉપણું અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારવાનો છે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ હર્ષણ કૌર ત્રેહાન. ખૂબ બહુ વધારે તો નહીં પણ વન લાઇનર કહી શકો કે હર્ષણ કૌર ત્રેહાન જે પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડમાં ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવે છે. ખૂબ અગત્યનું એટલા માટે છે કે ભાઈ આ છે એ પહેલી મહિલા છે કે ભાઈ PSPCLમાં બોર્ડ સ્તરે પહોંચનાર પ્રથમ મહિલા ટેકનોક્રેટ બની છે. તેમનો કાર્યકાળ છે 2 વર્ષ માટે નિશ્ચિત કરવામાં આવ્યો છે અને આ નિમણૂક ભારતના વીજ ક્ષેત્રમાં મહિલાઓના નેતૃત્વ માટે મહત્વપૂર્ણ પગલું ભરવું માનવામાં આવે છે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ હરમનપ્રીત કૌર આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો નવો રેકોર્ડ છે કે ભાઈ હરમનપ્રીત કૌર છે 356 મેચ સાથે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગઈ છે. ભાઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે મેચ રમનાર પ્લેયર કોણ છે? હરમનપ્રીત કૌર. બરાબર છે. અત્યારે છે ઇન્ડિયન ટીમની કેપ્ટન છે. તેમણે ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સના 355 મેચના અગાઉના રેકોર્ડને પાછળ મૂક્યો છે. બરાબર છે. તો અગાઉનો રેકોર્ડ હતો એ કોની પાસે હતો? સુઝી બેટ્સ ન્યુઝીલેન્ડની ક્રિકેટર પાસે. બરાબર છે. આ સિદ્ધિ ઓસ્ટ્રેલિયા ખાતે છે કે બીજી મેચ T20 સિરીઝ ચાલી રહી છે. બરાબર છે. ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા વિમેન્સ ટીમની. તો એ દરમિયાન એમણે આ રેકોર્ડ તોડ્યો હતો. બરાબર છે. મેચ છે આ તો છે કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં રમે તો આ સિદ્ધિ તેમની દીર્ઘાયુષ્ય, નેતૃત્વ ક્ષમતા અને સતત પ્રદર્શનને દર્શાવે છે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ એમ્સ ન્યૂ દિલ્હી સમાચારમાં પાછું છે. બરાબર છે. તો આપણે હમણાં જોઈ ગયા કે ભાઈ પાછલા દિવસોમાં કઈ ન્યૂઝ માટે એમ્સ ન્યૂ દિલ્હી સમાચારમાં હતું. તો સૌથી પહેલું કે ભાઈ એના ડોક્ટરોએ છે એન્ટાર્કટિકા સ્થિત દર્દી ઉપર રિયલ ટાઈમ અલ્ટ્રાસાઉન્ડ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. બરાબર છે. પછી બીજા ન્યૂઝ માટે હતી કે ભાઈ AI ન્યૂ દિલ્હી ભારતનું પ્રથમ સંસ્થાન બન્યું છે જેણે ફેસ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામની જાહેરાત કરી છે. બરાબર છે. પછી ત્રીજું કે ભાઈ તે ભારતનો પ્રથમ સરકારી મેડિકલ કોલેજ બન્યું છે જેણે ડા વિન્કી રોબોટિક સર્જિકલ સિસ્ટમ ઉપર તાલીમ આપવાની શરૂઆત કરી છે. પછી જોઈએ આપણે નેક્સ્ટ કે ભાઈ હમણાં શું કામ છે તો એ છે નેક્સ્ટ કે ભાઈ અહીંયા જોઈ શકો છો કે ભાઈ ઇન્ડો ફ્રેન્ચ સેન્ટર ઓફર AI ઇન હેલ્થ. ઇન્ડો ફ્રેન્ચ સેન્ટર તમને ખ્યાલ જ છે ઇમેન્યુઅલ મેક્રોન આગળ પણ જોઈ ગયા, અત્યારે પણ કહું છું કે ફ્રેન્ચના રાષ્ટ્રપતિ છે, ખૂબ ન્યૂઝમાં છે હમણાં ઇન્ડિયામાં. તો ખાસ કરીને યાદ રાખજો. બરાબર છે. અને ઇન્ડો ફ્રેન્ચ સેન્ટર ફોર AI ઇન હેલ્થ ફેબ્રુઆરી 2026ના રોજ એમ્સ ન્યૂ દિલ્હી ઇન્ડો ફ્રેન્ચ સેન્ટર ફોર AI ઇન હેલ્થનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બરાબર છે. તો એટલા માટે આ ખૂબ અગત્યનું બની જાય છે. આપણને ખ્યાલ છે કેન્દ્રીય મંત્રી છે મિસ્ટર JP નડ્ડા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સંયુક્ત રીતે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. બરાબર છે. યોજાયેલી રશ બેઠક દરમિયાન શરૂ કરવામાં આવી હતી. આ કેન્દ્ર એમ્સ ન્યૂ દિલ્હી, સોર્બોન યુનિવર્સિટી અને પેરિસ બ્રેઇન ઇન્સ્ટિટ્યૂટ વચ્ચેના MOU દ્વારા સ્થાપિત થયું છે જેમાં IIT દિલ્હીનો સહયોગ છે. બરાબર છે. આ પહેલનો હેતુ છે ભાઈ કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે ભાઈ AI છે, મગજ આરોગ્ય અને વૈશ્વિક આરોગ્ય પ્રણાલીઓમાં આંતર વિષયક સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે અને ભારત ફ્રાન્સ સહકારને મજબૂત બનાવવાનો છે. બરાબર. ચલો આપણે જોઈશું નેક્સ્ટ કે ભાઈ છઠ્ઠી નેશનલ રાફ્ટિંગ ચેમ્પિયનશિપ ધ અલ્ટિમેટ રિવર બેટલ શિનબોટે ડોડા જિલ્લો જમ્મુ કાશ્મીરમાં યોજાઈ હતી કે ભાઈ નેશનલ રાફ્ટિંગ ચેમ્પિયનશિપ ધ અલ્ટિમેટ રિવર બેટલ છે ક્યાં યોજાઈ હતું તો એ હતું કે ભાઈ જમ્મુ કાશ્મીર રાજ્યમાં. બરાબર છે. આ સ્પર્ધા છે એ ચિનાબ નદી પર યોજાઈ હતી. બરાબર છે. અને જે તેના પડકારજનક પ્રવાહ માટે જાણીતી છે. બરાબર છે. ચેમ્પિયનશિપ છે 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહી છે અને તેમાં ભારતના ટોચના રાફ્ટિંગ ટીમો ભાગ લઈ રહી હતી. બરાબર છે. યોજાઈ ગઈ છે 19 થી 22 ફેબ્રુઆરી. આ કાર્યક્રમનો હેતુ હતો સાહસિક પ્રવાસન એટલે કે ભાઈ એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો અને જમ્મુ કાશ્મીરને પ્રીમિયર રાફ્ટિંગ ગંતવ્ય તરીકે સ્થાપિત કરવાનો છે. સ્પર્ધા દ્વારા સહન શક્તિ, ટીમવર્ક અને અદ્યતન નદી નેવિગેશન કૌશલ્યની કસોટી કરવામાં આવે છે અને ટકાઉ પ્રવાસને પ્રોત્સાહિત કરવામાં આવે છે. બરાબર. ચલો તો અહીંયા હતું રિવર રાફ્ટિંગ ચેમ્પિયનશિપ હતી જમ્મુ કાશ્મીરમાં યોજાઈ હતી ચિનાબ રિવર ઉપર. બરાબર છે. વર્લ્ડ પીસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ડે 23 ફેબ્રુઆરી. બરાબર છે. તો વર્લ્ડ પીસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ડે દર વર્ષે છે 23 ફેબ્રુઆરી
ને ઉજવવામાં આવે છે. આ દિવસે 23 ફેબ્રુઆરી 1905ના રોજ પોલ હેરિસ દ્વારા શિકાગોમાં રોટરી ક્લબની સ્થાપના ની યાદમાં ઉજવાય છે. આ દિવસ વૈશ્વિક સમજ અને સુહૃદતા અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બરાબર છે. ચલો બસ, તો આ માટે આપણે ફક્ત એટલું જ વાંચવાનું છે. બરાબર. પછી છે ખૂબ જ અગત્યની ન્યૂઝ કે ભાઈ ભારત પેક્સિલિકા ગઠબંધનમાં જોડાયું છે. તો જોઈએ આપણે કે ભાઈ શું છે ન્યૂઝ, આપણે ડિટેલમાં જોઈશું. ભારતે છે પેક્સિલિકા ડિક્લેરેશન ઉપર હસ્તાક્ષર કરી અને સત્તાવાર રીતે યુએસ આગેવાની પેક્સિલિકા ગઠબંધનમાં પ્રવેશ કર્યો છે. તો પેક્સિલિકા છે એ કોની પહેલ છે? તો એ છે યુએસ. બરાબર છે. આ ઘોષણાપત્ર છે પર હસ્તાક્ષર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અમેરિકાના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ જેકબ હેલબર્ગની હાજરીમાં કરવામાં આવે. બરાબર છે. આ ગઠબંધનનો મુખ્ય હેતુ છે વૈશ્વિક સ્તરે એઆઈ અને સેમિકન્ડક્ટર સપ્લાય ચેનને સુરક્ષિત બનાવવાનો છે. બરાબર છે. ભારત હાલમાં 10 સેમિકન્ડક્ટર પ્લાન્ટ વિકસાવી રહ્યું છે અને 2 નેનોમીટર ટેકનોલોજી સહિત અહીંયા નેનોમીટર આવશે. બરાબર છે. તો ટેકનોલોજી સહિત ચીપ ડિઝાઇન ક્ષમતાઓમાં પ્રગતિ કરી રહ્યું છે. એ આપણને બધાને ખ્યાલ જ છે. બરાબર છે. તો પેક્સિલિકા છે શું? તો જોઈએ આપણે પેક્સિલિકા એક અમેરિકા દ્વારા આગેવાની લેવાતી એક આંતરરાષ્ટ્રીય પહેલ છે જે અદ્યતન ટેકનોલોજીનો માટે વિશ્વસનીય ટ્રસ્ટેડ સપ્લાય અને ચેન મજબૂત અને સંકલિત કરવાની દિશામાં કાર્ય કરે છે. બરાબર છે. તો આ પહેલ છે ખાસ કરીને નીચેના ક્ષેત્રો પર આધાર રાખે છે, કેન્દ્ર કરેલ છે કે ભાઈ સેમિકન્ડક્ટર માટે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ક્રિટિકલ મિનરલ્સ છે. બરાબર છે. પછી જે ભાઈ અદ્યતન મેન્યુફેક્ચરિંગ છે, લોજિસ્ટિક છે, ઉર્જા, ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ પહેલનું સંકલન છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા કરવામાં આવે છે અને તે ડિસેમ્બર 2025માં શરૂ કરવામાં આવી હતી. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ પ્રખ્યાત બંગાળી લેખક મણિશંકર મુખર્જીનું અવસાન. તો બસ આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ મણિશંકર મુખર્જી છે એ કયા સ્ટેટમાંથી છે અને એ કઈ કૃતિ માટે જાણીતા છે? તો એ છે કલા માટે, તો એ છે લેખક હતા. બરાબર છે. ચલો, અને જેને શંકર તરીકે પણ ઓળખવામાં આવતા હતા. આ છે એના વિશે કે ભાઈ તેમને કઈ સાહિત્યને ક્યાંથી ક્યાં બનાવ્યું છે. બરાબર છે. તેમની 2 નવલકથાઓને દિગ્દર્શક સત્યજીત રે દ્વારા તેની પ્રસિદ્ધ સિટી ટ્રાયોલોજી ફિલ્મોમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. એટલું બધું કંઈ બહુ અગત્યનું છે નહીં, ફક્ત આપણે નામ લેખકને યાદ લીધું બહુ થઈ ગયું. 78મો ઝોમી નેશનલ ડે. 78મો ઝોમી નેશનલ ડે છે એ ચુરાચાંદપુર, મણિપુર ખાતે સાંસ્કૃતિક અને રાજકીય મહત્વ સાથે ઉજવાયો. બરાબર છે. આ કાર્યક્રમ છે ઇવેન્જેલિકલ બેપ્ટિસ્ટ કન્વેન્શનના સેન્ટેનરી હોલમાં યોજાયો હતો. આ તો કંઈક અલગ, આનું કંઈ જરૂર નથી. બરાબર છે. મણિપુરના ઉપમુખ્યમંત્રી લોસીદીખો મુખ્ય અતિથિ તરીકે હાજર હતા. બરાબર છે. બસ ટૂંકમાં આનો હેતુ એ છે ભાઈ કે ભાઈ ઝોમી નેશનલ ડે છે એ કયા રાજ્ય સાથે સંકલિત છે. આનો બીજું બહુ વધારે કંઈ જાણીતો ફેમસ તહેવાર નથી. બરાબર. ચલો નેક્સ્ટ છે ભાઈ યુરોપિયન લીગલ ગેટવે ઓફિસ ન્યૂ દિલ્હી. તો પ્રથમ વખત યુરોપિયન લીગલ ગેટવે ઓફિસનું ઉદ્ઘાટન છે ન્યૂ દિલ્હીમાં કરવામાં આવ્યું. બરાબર છે. આ કાર્યક્રમમાં વિદેશ પ્રધાન એસ જયશંકર એટલે કે ભાઈ ફોરેન મિનિસ્ટર એસ જયશંકર અને યુરોપિયન કમિશનની એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ છે હેન્ના વિર્કુનેન હાજર રહ્યા હતા. હમણાં યુરોપિયન કમિશન સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જાહેર કર્યું છે. બરાબર છે. તો એના માટે કહ્યું કે ભાઈ યુરોપિયન કમિશન છે એની પ્રેસિડેન્ટ કોઈ હતી, વાન્ડર શું નામ હતું? તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. બરાબર છે કે કોણ હતી પ્રેસિડેન્ટ. બરાબર છે. ચલો, આ પહેલ યુરોપિયન યુનિયન ભારત વ્યૂહાત્મક ભાગીદારીની વધતી ગાઢતા દર્શાવે છે. બરાબર છે. આ પગલું છે ભારત યુરોપ મુક્ત વેપાર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ચર્ચાઓ અને સુરક્ષા તથા ભાગીદારીમાં થયેલી પ્રગતિને પૂરક છે. બરાબર છે. લીગલ ગેટવે ઓફિસનો હેતુ છે મોબિલિટી, કાનૂની સહકાર અને ટુવર્ડ્સ 2030 જોઈન્ટ ઇન્ડિયા યુરોપ કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક એજન્ડા હેઠળ વ્યાપક જોડાણને મજબૂત કરવાનો છે.
એટલું બધું તમારા માટે ભાઈ કાંઈ છે નહીં, ફક્ત એટલું યાદ રાખવાનું છે કે ભાઈ યુરોપિયન લીગલ ગેટવે ઓફિસ ન્યૂ દિલ્હીમાં ચાલુ કરવામાં આવી છે, બરાબર. નેક્સ્ટ ખૂબ જ અગત્યની એવી ન્યૂઝ કહી શકો છો, બરાબર છે, મોસ્ટ આઈએમપી, કે ભાઈ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ તબક્કો 2 ચાલુ થઈ ગયો છે, બરાબર છે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો બીજો તબક્કો છે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા છે એ અસમમાં શરૂ કરવામાં આવ્યો છે, બરાબર છે. અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન છે ભારત બાંગ્લાદેશ સીમા પાસે બરાક વેલી વિસ્તારમાં આવેલા નાટનપુર ગામમાં કરવામાં આવ્યું છે, બરાબર છે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2 હેઠળ 17 રાજ્યોમાં ટોટલ 334 બ્લોક અને 1954 ગામોને છે આવરી લેવામાં આવશે, જેમાં કુલ 6,900 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, બરાબર છે. આસામના 9 જિલ્લાઓ, આ કઈ ગામનું છે નહીં, આ તમારું ગામનું બની જશે કે ભાઈ 17 રાજ્યો, 334 બ્લોક અને 1954 ગામને આવરવામાં આવશે, બરાબર છે. પછી છે આ પહેલનો મુખ્ય ફોકસ છે એ સરહદી વિસ્તારમાં, તો ભાઈ વાઇબ્રન્ટ વિલેજ જે છે એનો મુખ્ય હેતુ શું છે, ફોકસ, તો આ આખું આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ વાઇબ્રન્ટ વિલેજ એના માટે છે કે ભાઈ સરહદી વિસ્તારોમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, ડિજિટલ કનેક્ટિવિટી અને રોજગાર તકો સુધારવા પર છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ આઈએનએસ હરિદમાન એક સબમરીન છે, ભારતની ત્રીજી સ્વદેશી અરિહંત વર્ગની, તો આ ખાસ યાદ રાખજો કે ભાઈ કયા વર્ગની સબમરીન છે, તો એ છે અરિહંત વર્ગની પરમાણુ શક્તિથી સંચાલિત, એટલે કે ભાઈ ન્યુક્લિયર સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે, બરાબર છે. તો તેનું નિર્માણ છે વિશાખાપટ્ટનમ સ્થિત શિપ બિલ્ડિંગ સેન્ટરમાં, એટલે કે ભાઈ એડવાન્સ ટેકનોલોજી વેસલ એટીવી પ્રોજેક્ટ હેઠળ કરવામાં થઈ રહ્યું છે, બરાબર છે. આ સબમરીનનું વજન આશરે 7,000 ટન છે, બરાબર છે, જે આઈએનએસ અરિહંત અને આઈએનએસ અરિઘાત કરતાં પણ મોટી છે, બરાબર છે. પછી કે ભાઈ 24 K-15 સાગરિકા અને 8 K-4 જેની રેન્જ છે 3500 કિલોમીટર રેન્જ છે એવી વહન કરવાની ક્ષમતા ધરાવે છે, એટલે કે ભાઈ 24 અને આ ટોટલ છે 32 મિસાઇલ છે જે અલગ અલગ રેન્જની છે, પોતાનામાં લઈ જઈ શકે છે, એટલી છે, વિચાર કરો, બરાબર છે. તે 83 મેગાવોટના પ્રેશરાઇઝ વોટર રિએક્ટરથી સંચાલિત છે અને એને કોઈ ટાઇલ્સ દ્વારા સુધારેલી સ્ટેલ્થ ક્ષમતા ધરાવે છે, બરાબર છે. આ સબમરીન ભારતની સેકન્ડ સ્ટ્રાઇક કેપેબિલિટી મજબૂત બનાવે છે અને સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ હેઠળ કન્ટિન્યુઅસ એટ સી ડિટરન્સને આગળ વધારે છે, ટૂંકમાં ભારતની સુરક્ષામાં વધારો કરે છે. પણ આપણું ફક્ત ફોકસ હોવું જોઈએ કે ભાઈ આઈએનએસ હરિધમાન એનું નામ છે, બરાબર છે. તાજેતરમાં ત્રીજી ઇન્ડિવિજ્યુઅલ કહેવાય ને ભાઈ ભારતમાં બનાવેલી છે, બરાબર છે. પછી ભારતની સ્વદેશી છે, બરાબર છે. પછી આ સબમરીનનું વજન છે 7,000 ટન છે, બરાબર છે, અને કઈ શ્રેણીનું છે, તો એ છે અરિહંત વર્ગની શ્રેણી છે, બરાબર છે. બસ ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ બિહારમાં નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મંજૂરી મળી ગઈ છે, બરાબર છે. બિહારમાં કે ભાઈ મુખ્યમંત્રી નીતિશ કુમાર, બિહારના મુખ્યમંત્રી, બરાબર છે, એ પણ ખાસ યાદ રાખવું. તો અધ્યક્ષિત બિહાર કેબિનેટે નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મંજૂરી આપી છે, બરાબર છે. આ એરપોર્ટ છે બિહારના સારણ જિલ્લાના, આ ખાસ યાદ રાખવું ભાઈ, સોનેપુર ખાતે બનાવવામાં આવશે, બરાબર છે. તેમાં 4200 મીટર લાંબી, એટલે કે ભાઈ 4.2 કિલોમીટર રનવે હશે, બરાબર છે. તે એરબસ A380 જેવા વાઇડ બોડી વિમાનને પણ સંભાળી શકશે. આ પ્રોજેક્ટ છે 2030 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, જેમાં કુલ 4228 એકર વિસ્તારમાં ફેલાયેલો રહેશે, બરાબર છે. અને જમીન અધિગ્રહણ માટે છે સરકારે 1302 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને પ્રોજેક્ટ કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની મંજૂરી મળી છે, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ બંને 39મો રાજ્ય દિવસ ઉજવ્યો છે, બરાબર છે. એ જોઈએ કે ભાઈ 2026માં રાજ્યોએ તેમનો 39મો રાજ્ય દિવસ ઉજવ્યો હતો કે ભાઈ મિઝોરમ છે 53મો બંધારણીય સુધારા દ્વારા અધિનિયમ 1986 દ્વારા ભારતનું 23મું રાજ્ય બન્યું હતું, બરાબર છે. અને અરુણાચલ પ્રદેશ છે 55મો બંધારણીય સુધારા દ્વારા અધિનિયમ દ્વારા 1986 દ્વારા 2024મું રાજ્ય બન્યું છે, બરાબર છે. રાજધાનીની વાત કરીએ તો ભાઈ અરુણાચલ પ્રદેશની રાજધાની છે ઈટાનગર છે, બરાબર છે. મિઝોરમની આઇઝોલ છે, બરાબર.
ચલો મુખ્યમંત્રીની વાત કરીએ કે ભાઈ અરુણાચલ પ્રદેશમાં કે ભાઈ પેમા ખાંડુ છે એના મુખ્યમંત્રી છે અને મિઝોરમના પીયુ લાલડુહોમા છે બરાબર. ચલો હવે જોઈશું આપણે કે ભાઈ 2000 ફેબ્રુઆરીમાં ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ મહત્વપૂર્ણ દિવસો કે ભાઈ 1 ફેબ્રુઆરી છે તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે બરાબર છે. 2 ફેબ્રુઆરી વર્લ્ડ વેટલેન્ડ ડે. 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે. 10 ફેબ્રુઆરી વર્લ્ડ પલ્સિસ ડે સેફર ઇન્ટરનેટ ડે બરાબર છે. 13 ફેબ્રુઆરી વર્લ્ડ રેડિયો ડે સરોજિની નાયડુ જન્મજયંતિ. 20 ફેબ્રુઆરી અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ સ્થાપના દિવસ વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ. 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ બરાબર. ચલો નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ ભારત એ મહિલા ટીમ બાંગ્લાદેશે 46 રનથી હરાવીને ખિતાબ જીત્યો છે બરાબર છે. મેચનું આયોજન છે બેંકોક અને થાઇલેન્ડ ખાતે થયું હતું. બસ આ ન્યૂઝમાં એટલું છે. હવે જોઈએ આપણે ભાઈ કે તાજેતરમાં જે હમણાં 2026માં સ્પોર્ટ્સ માટે કઈ ન્યૂઝ અગત્યની બની જાય છે બરાબર છે. તો કોઈ સ્પોર્ટ્સ કરંટ અફેર તો કોઈ ફાઇલ ફ્રી સ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026 વિજેતા છે મેગ્નસ કાર્લસન બરાબર છે. તો એને આપણે ધ્યાન રાખીશું. રાશિદ ખાન છે તો ભાઈ T20 ક્રિકેટમાં 700 વિકેટ પૂર્ણ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે રાશિદ ખાન. અફઘાનિસ્તાનથી પ્લેયર છે. વિમેન પ્રીમિયર લીગ વિજેતા છે RCB. રનરઅપ છે દિલ્હી કેપિટલ્સ બરાબર છે. અંડર 19 વર્લ્ડ કપ 2026ની વાત કરીએ આપણે તો કે ભાઈ વિજેતા છે ઇન્ડિયા બની ગયું છે. રનરઅપ છે ઇંગ્લેન્ડ છે બરાબર. પછી સાફ અંડર 19 વુમન્સ ચેમ્પિયનશિપ 2026 ભારતે બાંગ્લાદેશને 4-0થી હરાવી ખિતાબ જીત્યો હતો બરાબર છે. તો આ છે સ્પોર્ટ્સ. અહીંયા તમે જોઈ શકો છો આ છે ફૂટબોલને રિલેટેડ બરાબર છે. પછી થ્રોબોલ નેશનલ ફેડરેશન કપ 2026 વિજેતા છે એ ઝારખંડ છે બરાબર છે. તો એ પણ ખાસ યાદ રાખજો. હવે જો આપણે નેક્સ્ટ કે ભાઈ બીજી કઈ ન્યૂઝ છે તો ભાઈ દેવિકા સિયા થાઇલેન્ડ માસ્ટર 2026માં પોતાનો પ્રથમ BWF સુપર 300 ખિતાબ જીત્યો છે બરાબર છે. તો ભાઈ આ કઈ સ્પોર્ટ્સ માટે જાણીતી છે તમે મને જણાવજો. અહીંયા છે બાજુમાં પણ તમને ખ્યાલ આવી જાય તો બરાબર. પછી ઓસ્ટ્રેલિયન ઓપનની વાત કરીએ જો ટેનિસની વાત કરીએ. ટેનિસ છે તેના માટે મેજર 4 ટુર્નામેન્ટ થાય છે વર્ષમાં બરાબર છે. ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ, વિમ્બલ્ડન અને US બરાબર છે. તો ઓસ્ટ્રેલિયનની વાત કરીએ હાર્ડ કોર્ટ ઉપર રમાય છે બરાબર છે. જે ટેનિસનો કોર્ટ હોય એટલે ભાઈ એનું જે મેદાન હોય એમાં હાર્ડ કોર્ટ હોય બરાબર છે. પછી ક્લે માટીનું હોય બરાબર છે. માટીનો કોર્ટ હોય. પછી ગ્રાસ જે વિમ્બલ્ડન છે એ એક જ ગ્રાસ ઉપર રમાય છે અને US છે એ પણ શાયદ ક્લે કોર્ટ ઉપર રમાય એ પણ હાર્ડ કોર્ટ ઉપર રમાય છે બરાબર છે. તો આ થઈ ગયું એટલું. અને આ 4 ટુર્નામેન્ટનું વિનર છે એ ખૂબ અગત્યના બની જાય છે બરાબર છે. ટેનિસ ટુર્નામેન્ટમાં 4 લીગ છે 4 ટુર્નામેન્ટ છે. એ 4 ટુર્નામેન્ટ વર્ષમાં યોજાય છે બરાબર છે. સૌથી પહેલી વર્ષની શરૂઆત થાય છે ઓસ્ટ્રેલિયનથી જે અત્યારે હમણાં પૂર્ણ થઈ ગઈ છે. હવે આવશે ફ્રેન્ચ, પછી આવશે વિમ્બલ્ડન અને પછી આવશે US બરાબર છે. તો આ 4 ટુર્નામેન્ટ છે તો આપણા માટે ખૂબ અગત્યની બની જાય છે. સૌથી વાત કરીએ ફ્રેન્ચ માટે તો કોઈ મેલમાં પુરુષમાં જીતી ગયા છે કાર્લોસ અલ્કરાસ જે અને આમાં પૂછી શકે છે કે ભાઈ વિનર સૌથી પહેલા મેલ ફિમેલ પૂછી શકે છે. પછી પૂછી શકે છે કે ભાઈ એ છે એ કયા કન્ટ્રીથી આવે છે અને કેટલામી વાર જીતેલો છે બરાબર છે. તો એટલું પૂછી શકે છે તમને. પછી કે ભાઈ મહિલા સિંગલ કોણે જીત્યું એલેના રેબિકીના બરાબર છે. પછી WPL ઇતિહાસ પ્રથમ સદી ફટકારનાર ખેલાડી છે તો એ છે નાટ સૈવર બ્રન્ટ બરાબર છે. પછી છે એલિસી હેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બરાબર છે. તો આ કયા દેશની ખેલાડી છે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે ભાઈ કન્ટ્રી કઈ છે. એ ઓસ્ટ્રેલિયા છે. પછી સાઇના નેહવાલ એણે બેડમિન્ટનમાંથી નિવૃત્તિ લઈ લીધી બરાબર છે. સાઇના નેહવાલ. પછી વિજય હજારે ટ્રોફી છે તો એના વિજેતા છે એ વિદર્ભ બની હતી બરાબર. ચલો તો આ હતું આજનું આપણું ટોટલ કરંટ અફેર્સ કે ભાઈ આપણા માટે એટલી ન્યૂઝ છે એ આજના દિવસની એટલી અગત્યની બની જાય છે જે એક્ઝામ માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ચલો તો હવે જોઈએ આપણે કે ભાઈ શું છે ખાસ કરીને
કે ભાઈ વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ જોઈ ગયા આપણે, બધે AI મેટ વ્હાઇટ પેપર છે, એનું મુખ્ય હેતુ શું છે એ જોઈ ગયા. પંજાબ સ્ટેટમાં જે પહેલી કોઈ મહિલા છે એને ડાયરેક્ટર બનાવવામાં આવી છે PSPCL માટે. પછી મોસ્ટ કેપ્ડ પ્લેયર ઇન વુમન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટ હરમનપ્રીત કૌર, ઇન્ડો ફ્રાન્સ સેન્ટર ઓફ AI ઇન હેલ્થ ન્યૂ દિલ્હી, એમ્સ ન્યૂ દિલ્હી, બરાબર છે. પછી છે 6th નેશનલ રાફ્ટિંગ ચેમ્પિયનશિપ જમ્મુ અને કાશ્મીરમાં, વર્લ્ડ પીસ એન્ડ યુનિવર્સ અન્ડરસ્ટેન્ડિંગ ડે, બરાબર છે. પછી છે પેક્સ સિલિકા ડિક્લેરેશન કોના દ્વારા, તો US દ્વારા લીડ કરવામાં આવે છે અને ભારત જોઈન થઈ ગયું છે, બરાબર છે. અને 78 ઝોમી નેશનલ ડે. પછી છે કે ભાઈ મણિશંકર મુખર્જી કયા રાજ્યના અથવા તો કઈ ભાષાના લેખક હતા, તો એ છે જેનું અવસાન થયું છે એ બંગાળી લેખક હતા, બરાબર છે. ફર્સ્ટ એવર યુરોપિયન લીગલ ગેટવે ઓફિસ છે એ ક્યાં સ્થાપવામાં આવી છે, તો એ છે ન્યૂ દિલ્હી. સેકન્ડ ફેઝ ઓફ ધ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ છે ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યો, કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો, એનું બજેટ કેટલું છે, બરાબર છે. તો આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. પછી છે ભાઈ INS હરિદમન છે, તો એ કયા લેવલની છે ભાઈ, INS કયા વર્ગની ન્યુક્લિયર સબમરીન છે, બરાબર છે. તો એ છે INS અરિહંત, બરાબર છે. પછી એનું વજન ટોટલ 7000 ટન છે, બરાબર છે. પછી ન્યૂ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇન બિહાર, કે ભાઈ બિહારમાં નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ક્યાં ખોલવામાં આવે છે, ક્યાં બનાવવામાં આવશે, બરાબર. પછી અરુણાચલ પ્રદેશ મિઝોરમ ફાઉન્ડેશન ડે કયા દિવસે ઉજવવામાં આવ્યો હતો, અને વુમન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર ચેમ્પિયનશિપ, જે અહીંયા આ સ્લાઇડ અધૂરી હતી મારા ખ્યાલ પ્રમાણે, અહીંયા આ છે વુમન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર ચેમ્પિયનશિપ. આ તો આ ચેમ્પિયનશિપનું નામ હતું વુમન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર ચેમ્પિયનશિપ 2026, બરાબર છે. એમાં વિજેતા બન્યું છે એ છે ભારત. તો આ તો ઓવરવ્યુ ઓફ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, આજના ક્લાસનું ઓવરવ્યુ. આઈ હોપ કે તમને સેશન બહુ સારો લાગ્યો હોય, બરાબર છે. બહુ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે જે અહીંયા આપણે કવર કરીએ છીએ. જો તમને કોઈ સેશન સારો લાગ્યો લેક્ચર, બરાબર છે, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, બરાબર છે, જેથી તમને આવનારા લેક્ચરની માહિતી મળી રહે, બરાબર છે. અને તમારે કોઈ પણ પ્રકારની આના માટે જે કરંટ અફેરની નોટ્સ જે છે બનાવવાની જરૂર નથી, બરાબર. એના માટે છે તમને ટેલિગ્રામ ચેનલ મળી જશે, લિંક બાયોમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં હશે, ત્યાં તમે જોઈન કરી શકો છો. ટેલિગ્રામ ચેનલનું નામ છે અજય કલસરિયા, બરાબર છે. તો એ પણ તમે જોઈન કરી શકો છો. ત્યાં તમને ફ્રી PDF છે જે આપણા લેક્ચરની છે, એ PDF છે તમને એકદમ બિલકુલ ફ્રીમાં આપી દેવામાં આવે છે, બરાબર. ચલો તો મળીએ આપણે કે ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં. જે આ PDF છે એ તમારા માટે ખૂબ અગત્યનું બને. તમારે રિવિઝન કરવું સૌથી સહેલું બની જાય છે કે ભાઈ ચલો આપણે 5 મિનિટ છે આપણે રિવિઝન કરી લઈએ, તો ફટાફટ રિવિઝન થઈ જાય છે, બરાબર. બાકી આપણી એક નવી પહેલ છે, નવા છે એ ભલે બટ આપણે એટલો અનુભવ છે કે આપણે એક્ઝામને આરામથી ક્રેક કરી શકીએ અને કરાવી શકીએ એટલો અનુભવ રાખીએ છીએ, બરાબર. તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ વિડીયોને અહીંયા સુધી જોવા માટે. જે લોકોએ હજી સબસ્ક્રાઇબ ના કર્યું અને જે લોકોને જરૂર હોય કે ભાઈ કરંટ અફેર ક્યાંથી કરવું, ક્યાંથી વિચાર કરવો, તો એ લોકોને ખાસ શેર કરજો જો તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોય તો. બાકી થેન્ક યુ સો મચ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.